શિક્ષક ગણ વાલા બાળકો, આજે આપણે સ્કિલ ડેવલપમેન્ટ વિશે જે ટોપિક છે એ શા માટે કરવામાં આવે છે એના વિશે આપણે વાતો કરવાના છે. આજના આધુનિક યુગની અંદર આપણે જોઈએ કે સ્કિલ ડેવલપમેન્ટ એ ખૂબ અગત્યનું છે. એ આપણામાં ન હોય, શિક્ષકો ભણાવે છે, કોઈ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રની અંદર પણ તાલીમ આપવામાં આવે છે, તો એને કોઈ પણ પાસે જઈએ, નોકરી માટે જઈએ કે કોઈ પણ જગ્યાએ જઈએ, તો આપણે વાત કઈ રીતના કરવી જોઈએ. આપણા પાસે જ્ઞાન છે પણ રજૂઆત કરતા ન આવડે તો આપણે એમાં ઘણા બધા થાપ ખાઈ જઈએ છીએ. અને આપણી જે સ્કિલ છે એ આપણે કઈ રીતના બોલીએ છીએ, રજૂઆત કઈ રીતના કરીએ છીએ, એના ઉપર આ મોટો સ્કિલનો આધાર રહેલો છે. કોઈ પણ જગ્યાએ આપણે જવા માટે વિદ્યાર્થીઓ પાસે 10 પ્રકારના સ્કિલ હોવા જોઈએ. રીડિંગ, હંમેશા રીડિંગ સતત કરવું જોઈએ કોઈ પણ વસ્તુ, અને એને પાસે આપણે પ્રેક્ટિકલી પણ કરવું જોઈએ કે કઈ રીતના છે. તો એ આપણે શીખીએ તો જ વિદ્યાર્થી સક્સેસ થાય, અને એના પાછળ જ આપણો આધાર છે. અને જ્યાં જોઈએ ત્યાં આજે આપણી સ્કિલ એ ખૂબ અગત્યનું છે, અને એના આધારે જ આપણને નોકરી મળે છે. ચોપડીમાં વાંચેલું હશે, ગોખેલું હશે, એ કશું કામ આવતું નથી. પણ આપણે લોકોને કઈ રીતના જકડી રાખીએ છીએ, લોકો પાસે આપણે કામ લેવાનું છે, અને એ કામની ઉત્પાદકતામાં કઈ રીતના ફેરફાર કરવાનો છે, એ મુખ્ય બાબત છે. અને એ જેને પણ આવડી ગયું એનો પ્રોગ્રેસ થાય છે. એ ગમે તે ક્ષેત્રની અંદર એનું ઉત્પાદન થકી એનો વિકાસ કરી અને એના માટે જે તે કાર્ય પાર પાડી શકે છે. અને એ કંપની હોય કે પછી ધંધો હોય કે કોઈ પણ ક્ષેત્રની અંદર એ ટોપ લેવલ સુધી લઈ જવા માટે આપણું સ્કિલ કામ આપે છે. એટલે દરેકે ભણવાની સાથે સ્કિલ એ ખૂબ મહત્વનું છે, અને એ તમે સાકાર કરો એ ખૂબ અગત્યનું છે. અને એના માટે જ એના અનેક ફાયદાઓ છે, અને એમાંનો એક વિદ્યાર્થીમાં સ્કિલ એ એક મહત્વનો મુદ્દો છે, અને એને